આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે ભણી ગયા હતા. એક વખત યાદ કરાવો મને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રા, મેગ્નેટિક મોમેન્ટ, આવા બધા આપણે નામ કીધા હતા. તમને યાદ હોય તો આપણે એની દર્શાવ્યા હતા સદિશ એમ વડે આવી રીતે લખ્યા હતા. પછી આપણે વાત થઈ હતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોની ગોતી હતી, કોના સૂત્ર આપ્યા હતા તમે? ગજિયા ચુંબક માટે. ગજિયા ચુંબક માટે સૂત્ર શું હતું? તો કે સદિશ m = 2l × m. આવી કંઈક આપણે વાત કરી હતી. ત્યાં સ્મોલ m એટલે આપણે શું કીધા હતા? થોડું યાદ કરાવજો મને. ધ્રુવમાન. ક્લિયર છે? આવી વાત કરી. એક આ હતું. પછી આપણે વર્તુળાકાર ગૂંચળું હોય, લૂપ હોય, એમાંથી પ્રવાહ પસાર થતો હોય. માની લો કે આ લૂપ છે, એની ત્રિજ્યા માની લો કે r જેટલી છે, એમાંથી માની લો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આની જો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો મેગ્નેટિક મોમેન્ટ લખ્યું હોય તો એનું સૂત્ર શું હતું? સદિશ m = લખાવો હતો તો કે I × a. આવું આપણે ભણી ગયા હતા. I × a. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, જો અંદર ઘણા બધા આંટા હોય, માની લો કે n આંટા છે, તો સૂત્ર શું બની જાય? તો કે NI a. ક્લિયર છે? અને અગત્યની હજી એક વસ્તુ આપણે સમજાતા, બરાબર ધ્યાન આપજો મિત્રો, હું કહું ની બરાબર સમજાવી લેજો. આ શું હતી? મેગ્નેટિક મોમેન્ટ. ઓકે, તમને આ પ્રવાહધારિત ગૂંચળું કે તો એનું મેગ્નેટિક મોમેન્ટ શોધવું હોય તો કઈ રીતે કરવાની? આ જ આકૃતિમાં કેવી હોય તો મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં થાય? તો કે પ્રવાહની દિશામાં ગોઠવી દેવાની આંગળીઓને. પ્રવાહની દિશામાં આંગળી, પ્રવાહ આમ ફરે છે તો એની દિશામાં ગોઠવી દીધી આંગળીઓ. તો ડાયરેક્ટ અંગૂઠો જે આપે એ જ કોની દિશા આપે? મેગ્નેટિક મોમેન્ટની દિશા, ચુંબકીય ચાકમાત્રાની દિશા બહાર તરફ. હવે મારી વાત બરાબર સાંભળજો મિત્રો. અહીંયા m એટલે શું હતું? તો કે ચુંબકીય ચાકમાત્રા કઈ દિશામાં વળી? તો કે બહારની તરફ. તો મિત્રો હવે સાંભળો, આ શું છે? ક્ષેત્રફળ સદિશ. તો તમને એમ કે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? તો એ હોય મેગ્નેટિક મોમેન્ટની દિશામાં. કોની દિશામાં? મેગ્નેટિક મોમેન્ટની દિશામાં. એટલે હવે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કેમ કે હવે જે આપણે થિયરી ભણવાના છે ને એની અંદર આ બેની જ વાત કરવી છે. એટલે મગજની અંદર શું ફિક્સ કરવાનું નહીં, બરાબર સાંભળો. તમને દાખલા તરીકે મેગ્નેટિક મોમેન્ટની દિશા મળી ગઈ, તમે આંગળી આવી રીતે વાળી મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં ગઈ, તો એનો મતલબ એવો થયો કે ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં? આ દિશામાં. હું એમ કહી દઉં કે ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં છે, તો એનો મતલબ મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં? બહારની દિશામાં. કેમ કે જો અહીંયા વચ્ચે ઇક્વાલિટી છે, બરાબર નિશાન, એનો મતલબ આની દિશા હોય જ આની દિશા હોય. ક્લિયર? માની લ્યો કે હું એવું કહી દઉં કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે, વિરુદ્ધ દિશામાં આવી રીતે વહે છે, આવી રીતે વહે છે. તો મારાની મેગ્નેટિક મોમેન્ટ કેવું હોય? તો પ્રવાહની દિશામાં આંગળી, એટલે મારે આમ આંગળી રાખવી પડે. તો અંગૂઠો ક્યાં ગયો? અંદર. તો એનો મતલબ મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં? તો કે અંદરની દિશામાં. ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં? તો કે અંદરની દિશામાં. આ મગજની અંદર એકદમ ફિક્સ કરી દેજો કે મેગ્નેટિક મોમેન્ટ અને ક્ષેત્રફળ સદિશ બંને એક દિશામાં હોય. જ્યાં મેગ્નેટિક મોમેન્ટ ત્યાં ક્ષેત્રફળ સદિશ. ક્લિયર? અગત્યનું રિવિઝન હતું, કેમ કે આની ઉપરથી જ આપણે હવે થિયરી ભણવાની છે. કરીએ શરૂઆત? ચાલો બરાબર ધ્યાન આપો. આજની ખૂબ જ અગત્યની થિયરી છે, બરાબર ધ્યાન આપજો. પૂછાય તો 4 માર્ક્સની અંદર થિયરી પૂછાઈ શકે, પણ જનરલી આની પરથી દાખલા આવે છે. થિયરી પણ ખૂબ જ અગત્યની છે, બરાબર ધ્યાનમાં આવજો. ચાલો શરૂઆત કરીએ. સવાલ લખો એને બરાબર સમજો, લખવી જોજો. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લખવી જોજો. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. ખૂબ જ અગત્યનો ભાગ છે મિત્રો, ખૂબ જ અગત્યનો ભાગ છે. શું કે છે? વાંચો તો એક વખત. પહેલા આખો સવાલ વાંચી જાય, સમજીએ પછી. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું, એનો મતલબ મારે ગૂંચળું લેવાનું છે. ચાહે તમે સર્કલ લ્યો, ચોરસ લ્યો, એનાથી કોઈ ફરક નથી પડતો. એટલે ગૂંચળું લેવાનું, પણ એમાંથી શું પસાર કરવાનું? તો કે પ્રવાહ પસાર કરવાનો. ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું. કઈ જગ્યાએ મૂકવાનું? સમાન ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ક્યાંક બતાવી દો, માની લો કે આમ બતાવી દો, અંદર બતાવી દો, માની લો કે આ બાજુ બતાવી દો, જ્યાં બતાવો ત્યાં ચુંબકીય ક્ષેત્ર લેવાનું. ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સમીકરણ. શેનું સમીકરણ મિત્રો? ટોર્કનું.
તો પહેલી વસ્તુ સવાલ ચાલુ કરતા પહેલા હું તમને થોડું ટોર્ક વિશે સમજાવી દઉં કે ટોર્ક છે શું, કે જેથી આખી થિયરી આપણી સરળ થઈ જાય. મિત્રો ટોર્કનો મતલબ સીધી ભાષામાં સમજજો, બરાબર ધ્યાન આપો. હું અહીંયા ઉભેલો છું, એકદમ શાંતિથી સમજો. હું અહીંયા ઉભેલો છું. માની લો કે એક વ્યક્તિ મને આ તરફ, એક 50 કિલો વાળો કોઈ એક વ્યક્તિ છે, એ મને આ તરફ ખેંચે છે. બીજો 50 કિલો વાળો વ્યક્તિ મને આ તરફ ખેંચે છે. અથવા તો હું શબ્દ બોલી, અત્યારે કિલો બોલ્યો તો બળ લગાડું છું તો હું બળનો એકમ ન્યૂટન સ્વરૂપે બોલું. બરાબર સાંભળજો. એક વ્યક્તિ 50 ન્યૂટનનું બળ મને આ તરફ લગાડે છે, એક વ્યક્તિ બીજા 50 ન્યૂટનનું બળ મને આ તરફ લગાડે છે. એનો મતલબ બંને બાજુ મને 50 થી ખેંચે છે, 50 ન્યૂટનથી. તો હું કઈ તરફ જાઉં? જલ્દી, હું કઈ તરફ જાઉં? એક પણ તરફ ન જાઉં, કેમ કે એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે. બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, જો વિરુદ્ધ દિશામાં. અને બીજું બરાબર સાંભળજો, આ બંને બળ એક જ રેખા પર છે. કઈ રેખા પર? તો કે જો આ આખી રેખા પર, મારો હાથ આમ જ્યાં સુધી જાય ત્યાં સુધી. ફરીથી આ એક જ રેખા પર, એક જ રેખા પર આમ. એનો મતલબ જ્યારે બે બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય, ઉપરાંત એક જ રેખા પર લાગતા હોય, તો તેના પર લાગતું બળ શૂન્ય છે અને એની ઉપર ટોર્ક પણ લાગે નહીં. શું ન લાગે? ટોર્ક લાગે નહીં. ક્યારે? બળ સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશામાં હોય, એક રેખા પર હોય તો ટોર્ક લાગે નહીં. મિત્રો ટોર્ક લાગવો એનો મતલબ કે જે તે વસ્તુ હોય એ ગોળ ગોળ ફરવા લાગે. મારી પર ટોર્ક લાગ્યું ત્યારે જ કહેવાય કે જો મને બંને આ ખેંચે છે અને હું ગોળ ફરવા લાગુ તો એનો મતલબ થાય કે મારી પર ટોર્ક લાગ્યું. પણ તમે સમજી શકો છો, એક બાજુ 50 વાળો ખેંચે, બીજી બાજુ 50 વાળો ખેંચે, તો હું ગોળ કેવી રીતે ફરું? ન ફરી શકું. એટલે ટોર્ક મળે નહીં. પહેલી વાત. તો સર ટોર્ક મળે ક્યારે? હવે બરાબર સાંભળજો. હું આવી જ રીતે ઉભો છું. હવે હું જે કહું ને એને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. હું આવી રીતે ઉભો છું. એક 50 ન્યૂટનનું બળ મને મારા આ હાથ તરફ આમ લગાડે છે. એક વ્યક્તિ આ તરફ લગાવે છે. સાંભળજો બરાબર, આ તરફ હું આમ ઉભો છું. બીજું 50 ન્યૂટનનું બળ એક વ્યક્તિ મને પાછળથી આ હાથ ઉપર અહીંયા લગાવે છે. આ હાથ ઉપર આવી રીતે લગાવે છે, આ બાજુ. એનો મતલબ એક બળ મને આમ લાગે છે, એક બળ મને આમ લાગે છે. બંને કેટલાના છે? 50 ના છે. હવે કલ્પના કરો તો એક મને પાછળ તરફ લાગ્યું, એક મને આગળ તરફ લાગ્યું. હું એમ કહું 1 2 3 એટલે હું આમ ગોળ ફરીશ. કેમ? કેમ કે એક મને પાછળ ખેંચે, આ બાજુથી મને આગળ ખેંચે, તો એનો મતલબ હું જો ગોળ ફરીશ, આરામથી ગોળ ફરી શકીશ. જો સમજાય છે? એનો મતલબ જો હવે બરાબર સાંભળો. 50 ન્યૂટનનું બળ લાગ્યું, ઓકે, આ તરફ. 50 ન્યૂટનનું બળ લાગ્યું, ઓકે, આ તરફ. બંને કેટલા ન્યૂટનના હતા? તો કે 50 ન્યૂટન, એટલે કે સમાન મૂલ્યના. ઓકે, પહેલી વાત. બીજું, બંને બળ કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. જો આવી રીતે છે, આવી રીતે. એક પાછળ લાગે છે, એક આગળ લાગે છે, એટલે વિરુદ્ધ દિશામાં છે. ઓકે. પણ ત્રીજી વાત સાંભળો, બંને બળ એક રેખામાં નથી. મિત્રો એક રેખામાં નથી એટલે કઈ રીતે? આ બળ કઈ તરફ લાગે છે? આ તરફ. એટલે એનો મતલબ ઈ રેખા આ થઈ. આ બળ કઈ તરફ લાગે છે? આ તરફ. એનો મતલબ ઈ રેખા આ થઈ. તો જો બંને આખી અલગ જ રેખા. જો જ્યારે બે સમાન મૂલ્યના બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય અને એક રેખા પર ન હોય ત્યારે ટોર્કની રચના થાય. શું કામ ટોર્કની રચના થાય? કેમ કે હું ગોળ ફરી ગયો. એટલે જેવો કોઈ પદાર્થ ગોળ ફરે એનો મતલબ ટોર્કની રચના થઈ. એનો મતલબ ટોર્ક રચાવવા માટેની કન્ડિશન શું? તો કે બે બળ લાગવા જોઈએ, સમાન મૂલ્યના હોવા જોઈએ, વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ અને એક રેખા પર હોવા જોઈએ નહીં. તો ટોર્કની રચના થાય. ક્લિયર છે? બસ આટલું જો સમજાઈ જાય તો હવે આ થિયરી એકદમ સહેલી છે. હવે આને સમજીએ. મિત્રો બરાબર ધ્યાન આપો, થિયરીની શરૂઆત કરીએ. બરાબર સમજો. ટોર્ક તમને સમજાઈ ગયું છે? હવે આને ધ્યાનમાં રાખજો. ચાલો એકદમ શરૂઆત કરીએ. ઓકે, જેમ આકૃતિ કે છે, જેમ રકમની અંદર લખેલું છે એવી જ રીતે આપણે આકૃતિ દોરશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો. વિદ્યુત પ્રવાહ ધારિત ગુચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવા છે તો એક કામ કરો મિત્રો, હું ચુંબકીય ક્ષેત્ર દોરવી જોજો. સમાન ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર છે એનો જવાબ આપજો મને. આ ચોકડીની નિશાની કરી છે એનો મતલબ શું મિત્રો? કે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? તો કે અંદરની દિશામાં. કઈ દિશામાં છે? અંદરની દિશામાં. જો બધું ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. ડોટ કરેલા હોય તો બહાર હોય, એટલે બધું ચુંબકીય ક્ષેત્ર અંદર છે. બીજી વાત સાંભળો, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. આની અંદર એક ગૂંચળું મૂકવાનું છે. માની લો કે હું ચોરસ ગૂંચળું મૂકું છું. તમને બતાવી દઉં છું.
માની લો કે હું આવું ચોરસ ગૂંચળું મૂકું છું, ચોરસ ગૂંચળું એટલે મિત્રો અંદરનો ભાગ નહીં, ખાલી આમ લૂપ જેવી રીતે કહ્યું એટલે આ ગૂંચળું આવી રીતે મૂકી દીધું આમ, ક્લિયર? તો ચોરસ ગૂંચળું મૂકી દઉં, બરાબર ધ્યાન આપજો, એટલે આ ચોરસ ગૂંચળું મૂકી દીધું આવી રીતે, એકદમ શાંતિથી સમજો, એકદમ ચોરસ કેશો લંબચોરસ કેશો એને બહુ પ્રોબ્લેમ નથી એટલે એની ચિંતા નહીં કરતા. ચાલો એક ગૂંચળું મૂકી દીધું, ક્લિયર છે? એની અંદર વાત કરી દઉં, માની લો કે આ ચોરસ ગૂંચળું છે, ચોરસ ગૂંચળું છે, તો હું એમ કહી દઉં કે આ બાજુની લંબાઈ માની લો કે એ છે, તો પછી આ બાજુની લંબાઈ પણ કેટલી હોય? એ જ હોય, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે માની લો કે ગૂંચળું મૂકી દીધું. હવે બરાબર સાંભળજો, ગૂંચળું મૂક્યું પણ વિદ્યુત પ્રવાહ ધારિત, એનો મતલબ અંદરથી પ્રવાહ પસાર કરવાનો, તો હું અંદરથી પ્રવાહ પસાર કરું છું, માની લો કે આવી રીતે, એટલે બીજી વસ્તુ કે આમાંથી જે કાંઈ પણ પ્રવાહ પસાર થાય છે માની લો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે, જે કાંઈ ગૂંચળું છે એની બાજુની લંબાઈ કેટલી છે? તો કે a છે. તમારે એના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય? તો એને a કહી દો. આપણે ક્ષેત્રફળને a વડે દર્શાવે તો હું એવું કહી દઈશ કે ગૂંચળાનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે a જેટલું છે. એટલે ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે. ક્યાં મૂકેલા? તો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા છે. કેટલો પ્રવાહ પસાર થાય? તો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે. 3 થી 4 મુદ્દા આવી ગયા લખાણના, ક્લિયર? તો પેલા આટલું સમજી લઈએ. માની લો કે મિત્રો હું ગૂંચળાનું નામ આપી દઉં, છું P Q R S. જે કે ગૂંચળું છે એનું નામ શું આપી દીધું? P Q R S. હવે જે તમને દેખાય જ નહીં પેલા લખી નાખો. લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલી લંબાઈના? a લંબાઈના, a જેટલી લંબાઈ ધરાવતા કેવા ગૂંચળાને? ચોરસ આપણે આકાર લીધો તો કહી દો, ધરાવતા ચોરસ ગૂંચળાને કઈ જગ્યાએ? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં દર્શાવેલ છે. સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર દર્શાવેલ છે. આ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. અને જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a. અહીં ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે કેટલો કીધો છે? I છે અને આડછેદનું ક્ષેત્રફળ કીધું કેપિટલ A. ચાલો કહી દો વિદ્યુત પ્રવાહ I છે અને ગૂંચળાનું ક્ષેત્રફળ a જેટલું છે. ક્લિયર છે? બસ પેલા બે મુદ્દા હતા, ક્લિયર? ચાલો આટલું કામ પૂરું. હવે બરાબર ધ્યાન આપો. ચાલો નેક્સ્ટ મુદ્દો. હવે આપણે સાયન્ટિફિક રીતે બધું સમજવું છે, આની અંદર શું થાય છે ને સમજજો. મિત્રો બરાબર ધ્યાન આપો, હું કહું ને એક વસ્તુ સમજજો. માની લો કે હું આ PS જેટલો વાહક તાર જ ખાલી લઈ લો, આટલો વાહક તાર લઈ લો, તો આ વાહક તાર કઈ જગ્યાએ છે એમ કહેવાય? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, એનો મતલબ એવો થયો કે વાહક તાર ક્યાં છે? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર. હવે મને જવાબ આપો, જો વાહક તાર ચુંબકીય ક્ષેત્રની અંદર હોય તો એની પર બળ લાગે કે ન લાગે? જલ્દી, એની પર બળ લાગે કે ન લાગે? તો કે લાગે. હવે એ બળની તમારે દિશા શોધવી હોય તો કેવી રીતે મળતી હતી? યાદ કરો તો. આ વાહક તાર એની પર બળ લાગે કે ન લાગે? તો કે લાગે. પેલા બળનું સૂત્ર યાદ કરાવતો. ચાલો બળનું સૂત્ર યાદ કરાવતો. તો કે સદિશ F = I કૌંસમાં L × B. જો ઘણા લોકો આવું બોલી ગયા હોય તો એ ખોટું છે. સદિશ F = જો તમે આવું બોલી ગયા હોય Q V × B તો આ વાત ખોટી. આ તો કયું બળ? ચુંબકીય બળ. હા ચુંબકીય બળ છે પણ કોની પર લાગતું? વિદ્યુત ભાર પર લાગતું. વિદ્યુત ભાર પર લાગતું બળ નથી કેતો, વાહક તાર પર લાગતું બળ કહું છું. તો એની અંદર લંબાઈનો ઉલ્લેખ આવે. એટલે આ વાહક તાર કયો? વાહક તાર એમ કહી દો PS. તો એની પર લાગતું બળ કેટલું હોય? તો કે F = I L × B આટલું હોય. હવે આ બળની દિશા ગોતો તો કઈ રીતે આપણે કીધું હતું? ચાલો યાદ કરો તો. બળની દિશા શોધવી હોય તો એક જ મેથડ, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દો આંગળીઓ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર,
પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે પ્રવાહ ક્યાં જાય છે ઉપર એટલે એ ઉપર તો હથેળી કોની દિશા આપે બળની દિશા એટલે બળ લાગ્યું આ તરફ આ તરફ આ તરફ એટલે એનો મતલબ બળ લાગે છે આ તરફ જોજો એકદમ ધ્યાનથી સમજો એટલે બળ લાગે છે આ તરફ બોલો ક્લિયર ઓકે ચાલો એટલે એનો મતલબ થયો કે પીએસ સ્તર પર લાગતું તમને બળ મળી ગયું કઈ તરફ લાગે છે આ તરફ ઓકે હવે એક કામ કરો પીક્યુ પર લાગતું બળ જુઓ તો પીક્યુ પર લાગતું બળ ચાલો ચેક કરીએ પીક્યુ પર લાગતું બળ તો આ જ લાગે પણ દિશા શોધવી હોય તો કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે પ્રવાહ આમ જાય છે એટલે આવી રીતે તો બળ ક્યાં લાગ્યું તો કે ઉપર એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા બળ ઉપર લાગે છે અહીંયા બળ ઉપર લાગે છે બોલો સમજ પડે છે ઓકે હવે પાછા આગળ જઈએ આની પર લાગતું બળ ચેક કરો તો ચુંબકીય ક્ષેત્ર તો ક્યાં તો કે અંદર પ્રવાહ ક્યાં જાય છે તો કે નીચે એટલે અંગૂઠો નીચે તો બળ ગયું આ તરફ એટલે આ બળ ગયું આ તરફ ઓકે હવે બીજી પાછી આગળ વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ તો કે અંદર તરફ પ્રવાહ કઈ તરફ છે આ તરફ એટલે આવી રીતે તો આ થયા નીચે એનો મતલબ આમાં બળ લાગ્યું નીચે તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરો કયા સૂત્ર પરથી લાગતા તો કે આ સૂત્ર પરથી હવે જોજો મારું લોજિક બરાબર સાંભળજો માની લો કે હું આ બળની વાત કરું એટલે બળ એટલે આ પ્રવાહ એટલે આમાંથી જે પસાર થયો એટલે માની લો કે તમે પ્રવાહ મૂકી દીધો L એટલે લંબાઈ એટલે આ મેં ચોરસ ગૂંચળું કીધું એટલે આ લંબાઈ કેટલી a એટલે અહીંયા મેં a મૂકી દીધા b એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર જે તો ઓલરેડી છે જ તે એટલે તમે બધાનો કંઈક જે કંઈક સાદુરૂપ આપો એટલે જવાબ કોનો આવે f નો ઓકે હવે ઉપર રહેજો ઓકે એટલે આ બળ કંઈક આવી ગયું હવે આને સમજો ચાલો f એટલે બળ ઓકે I એટલે આમાંથી પસાર થતો પ્રવાહ હવે તમે એમ કહો કે અહીંયાથી 5 એમ્પિયર ગયો તો ફરી અહીંયા 5 જ આવે એટલે અહીંયા તો જે છે એ નહીં જ રહે ઓકે L એટલે ચોરસ કીધા છે એટલે આ બાજુની લંબાઈ પણ કેટલી કહેવાય a જ કહેવાય એટલે અહીંયા a આવે અને b એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર એ તો સમાન જ છે તો એનો મતલબ તો એવો છે મિત્રો આ બળ અને આ બળ બંને કેવા મૂલ્યના છે સમાન મૂલ્યના એક લાગે આ બાજુ બંને જો સમાન મૂલ્યના છે વિરુદ્ધ દિશામાં છે અને એક રેખા પર છે જો એક રેખા પર છે પરિણામી બળ શું થયું શૂન્ય એક આ બાજુ એટલે ટોટલ બળ શું થયું શૂન્ય અને એક રેખાસ્થ હોવાથી ટોર્કની રચના કરે કે ન કરે એક જ રેખા પર તો ટોર્કની રચના કરે કે ન કરે એનો મતલબ ગૂંચળું ગોળ ફરે નહીં જો મને એક આમ ખેંચે તો ગોળ ન ફરે હું ત્યાં જ રહું એટલે એનો મતલબ બળ એક રેખસ્થ હોવાથી ગૂંચળામાં ટોર્ક ઉદ્ભવતું નથી ક્લિયર હવે અમે જે બધી વાત કરી ને મિત્રો એને આપણે કઈ રીતે સેન્ટેન્સ સ્વરૂપમાં લખીએ ને એને બરાબર ધ્યાન આપજો અત્યારે હું પહેલા આ બે બાજુની વાત કરી દઉં પછી આ બે બાજુની વાત તમને સમજાઈ જશે એટલે પહેલા આ બાજુની વાત કરી દઉં ચાલો આગળ જઈએ ચાલો હવે લખી જોજો અહીં આકૃતિ પરથી સમજી શકાય છે કે લખી જોજો બાજુ PS અને QR બાજુ PS અને QR પર લાગતું બળ કેવી રીતે લખાય તો કે F is equal to I L cross B વડે આપી શકાય છે પરંતુ અહીં બળ PS અને QR પર લાગતા બળ કેવા મૂલ્યના થયા સમાન મૂલ્યના અને કેવી દિશામાં થયા તો કે વિરુદ્ધ દિશામાં પરંતુ અહીં PS અને QR પર લાગતા બળો સમાન મૂલ્યના ઉપરાંત વિરુદ્ધ દિશામાં હજી એક મુદ્દો દિશામાં
અને એક રેખસ્થ હોવાથી લખી દો, એક રેખસ્થ અને એક રેખસ્થ હોવાથી પરિણામી બળ કેવું થયું? તો કે શૂન્ય. હોવાથી પરિણામી બળ અને પરિણામી ટોર્ક શૂન્ય થાય છે. આવી રીતે લાગે એટલે વિરુદ્ધ દિશામાં બળ 0 અને હું ગોળ નથી ફરતો, ગૂંચળું ગોળ નથી ફરતું. જો એક આ બાજુ તો કેવી રીતે ગોળ ફરે? ન ફરે. આવી રીતે અહીં રહ્યું ગૂંચળું, એક બળ આમ લાગે, એક બળ આમ લાગે તો ગૂંચળું ગોળ ફરી શકે ને, એટલે ગૂંચળા પર ટોર્ક પર લાગતું નથી. પરિણામે બળ અને પરિણામે ટોર્ક કેવું થાય છે? શૂન્ય. પતી ગયું. આ બે બાજુની વાત થઈ ગઈ, આની વાત થઈ ગઈ, આની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આ બાજુની અને આ બાજુની. આરામથી સમજીએ, બરાબર ધ્યાન આપો. હવે જોજો, બરાબર સમજીએ. ચલો આને હું સમજાવી દઉં અને આને સમજાવી દઉં, એકદમ ધ્યાનથી સમજો. ઓકે મિત્રો, હવે આને સમજો. અવાહક તાર છે, ઓકે, પ્રવાહ પસાર થાય છે, ઓકે, તો કયા બળ મુજબ સૂત્ર લાગે? તો કે F = I L × B. ઓકે, ચાલો હવે F એટલે બળ, એટલે માની લો કે આ બળ છે, આ બળ છે, ઓકે, તો એ બળની કિંમત કેવી રીતે આવે? તો કે આમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એટલો. તો મિત્રો અહીંયાથી તમે 5 કરો તો એનો મતલબ આખામાં 5 જ ફરે, એટલે પ્રવાહની કિંમત તો 5 જ કહેવાય. ચાલો L એટલે લંબાઈ આપણે કેટલી કીધી હતી? A, એટલે એ તો A જ કહેવાય. B એટલે ચુંબકીય ક્ષેત્ર, એટલે B જ કહેવાય. એટલે જવાબ અંદાજે કંઈક આવો આવે, આ સ્વરૂપે આવે. આ બળની કિંમત કઈ દિશામાં? ઉપરની દિશામાં. ચાલો આ બળની કિંમત ચેક કરો તો કયા મુજબ લાગે? તો કે F = ઈ જ સૂત્ર મુજબ I L × B અનુસાર જ લાગે. ચાલો F એટલે બળ, એટલે અહીંયા જે બળ બતાવું આ બળ. ઓકે, I એટલે તો કે અંદરથી જે પ્રવાહ પસાર થાય કેટલો? 5, એટલે અહીંયા લઈ લો 5. લંબાઈ તો કેટલી છે? તો કે A જેટલી જ છે, એટલે એ થયા A. B એટલે ચુંબકીય ક્ષેત્ર, એ તો જે કાંઈ એનું મૂલ્ય હોય એટલે મિત્રો એને અનુરૂપ જવાબ જો આવ્યો, સરખા દેવા. એનો મતલબ ફરીથી સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. જો સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. બીજી વાત, એક રેખાસ્થ છે કે નથી? છે. જુઓ, એક રેખા પર જ છે, એક રેખા પર જ છે. જો એનો મતલબ શું થયો? કે આ ગૂંચળું છે, એની ઉપર એક બળ લાગે ઉપર, એક બળ લાગે નીચે, તો આ ફરે? ન ફરે. જો આમ પણ લાગે છે, આમ પણ લાગે છે, એટલે એ નથી ફરતા. ઉપર પણ લાગે છે, નીચે પણ લાગે છે, તો નથી ફરતા. એનો મતલબ ગૂંચળું કેવું છે? સ્થિર. એનો મતલબ એની પર લાગતું પરિણામી બળ 0, એની પર લાગતું ટોર્ક 0. એનો મતલબ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં અત્યારે કેવું છે? સ્થિર છે. સ્થિર છે, આમ નામ છે. ક્લિયર? ચાલો હવે આ બે બાજુની સેમ આવી જ રીતે વાત કરી દઈએ. લખીએ ઉપરાંત લખવી જોજો. આ મુદ્દા મુજબ જ થાય ને? આકૃતિ પરથી સમજી શકાય કે PQ અને SR પર લાગતું બળ કયા સૂત્ર મુજબ? તો કે F = I L × B મુજબ આપી શકાય છે. પરંતુ આ બળો કેવા મૂલ્યના? તો કે સમાન મૂલ્યના. સોરી, આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં, સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ હોવાથી. પરંતુ આ બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને કેવા? એક રેખસ્થ હોવાથી. અને એક રેખસ્થ હોવાથી તેના પર લાગતું પરિણામી બળ કેટલું? 0. તેની પર લાગતું ટોર્ક કેટલું? 0. હોવાથી તેના પર લાગતું પરિણામી બળ અને પરિણામી ટોર્ક 0 થાય છે. જેને કારણે ગૂંચળું બોલો તો ચાલો ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં કેવું રહે છે? સ્થિર રહે છે, ફરતું નથી. ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર
રહે છે. ઓકે, આટલી વાત થઈ. હવે થોડુંક લોજિક ચલાવો. સવાલની અંદર ક્લિયર એવું કે છે કે તેના પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. એ એવું કે છે કે ટોર્ક લઈ આવો. અત્યાર સુધી તો આપણે એવું કીધું કે ટોર્ક નથી લાગતું, ટોર્ક નથી લાગતું, તો સર ટોર્ક લાગવાનું છે ક્યારે? હવે સમજીએ કે ટોર્ક આની પર લાગે તો કેવી રીતે લાગે. ક્લિયર? અત્યાર સુધી ગૂંચળું કેવું છે? સ્થિર છે. અત્યારે ગૂંચળું ભ્રમણ નથી કરતું, જેમ છે એમનામ જ છે, એમનામ સ્થિર જ છે. હવે હું થોડોક આગળ વધું, એને બરાબર સમજો મિત્રો. મારે જરૂર પડશે, આ ભાગ મારે ચેકવો પડશે, એટલે આની સાથે સાથે કોપી કરી નાખજો. ચાલો પહેલા થોડું અહીંયા જગ્યા છે ત્યાં પૂરું કરીએ આપણે. બરાબર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. હવે હું કરું ને એને સાંભળજો બરાબર. હવે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લખી જોજો. હવે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બને તેટલું ભ્રમણ આપતા. હવે અટકી જાઓ, પેલા વાંચો. હવે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં, એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર જ છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બને તેટલું ભ્રમણ આપતા. અત્યારે ગૂંચળું આમ હતું. હવે હું ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર સાથે થોડું ભ્રમણ આપું છું. ભ્રમણ આપું છું એટલે ગૂંચળું આમ હતું, એની જગ્યાએ હું થોડુંક આમ ફેરવું છું. જોજો, અત્યારે સ્થિર છે, અત્યારે જેમ હતા એમ છે, હું એને થોડું ફેરવું. એટલે માની લો કે મેં આટલું ફેરવું, તો આનો મતલબ એવો થયો કે શરૂઆતમાં ગૂંચળું સીધું હતું. જો સીધું હતું. હવે તમે એને થોડા ફેરવો તો વચ્ચે કઈ ખૂણો બને. કઈ રીતે બને જો આકૃતિમાં બતાવું. આવી રીતે સાંભળજો. ગૂંચળું આમ હતું, હવે હું એને થોડું ભ્રમણ આપું છું. સમજજો, ક્લિયર તમને ખૂણો દેખાશે કઈ રીતે બને છે. એકદમ ધ્યાનથી સમજજો. બોલો, આવી રીતે કહેવાય. પહેલા ગૂંચળું કેવું હતું? આવી રીતે હતું. જો PQRS, PQRS એટલે આમ. લોજિકલ સમજો. ગૂંચળું આમ હતું, મેં એને થોડુંક ફેરવું એટલે મેં થોડુંક ક્રોસ કર્યું, આમ ક્રોસ કરી નાખ્યું આમ. તો જો પહેલા જે હતા એની સાથે એને થીટા જેટલો ખૂણો, અહીંયા કઈ ખૂણો બની ગયો. જો અહીંયા ખૂણો બની ગયો, અહીંયા ખૂણો બની ગયો. આ સમજવા માંગુ છું. ક્લિયર છે? સમજાય છે? આ કહેવા માંગુ છું. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અંદર હતું. ચુંબકીય ક્ષેત્ર જો બધું અંદર છે, બરાબર સાંભળો. ચુંબકીય ક્ષેત્ર અંદર છે, ત્યાંથી તમે એને ભ્રમણ આપ્યા એટલે અહીંયા કઈક ખૂણો બને છે. આમાંય સમજી શકાય છે. આવી રીતે છે, તમે એને થોડાક ભ્રમણ આપો એટલે જો વચ્ચે કઈક ખૂણો દેખાશે તમને ચુંબકીય ક્ષેત્ર સાથેનો. ક્લિયર છે? એટલે આ કહેવા માંગુ છું. એટલે જો અહીંયા કઈક ખૂણો બને છે. હવે મિત્રો તમારે સમજવું હોય ને તો હજી એક વસ્તુ સમજો. આ જે ખૂણો છે, એ આ પહેલી હતા અને પછી બન્યા એટલે વચ્ચે બન્યો ખૂણો. તો અહીંયા હું દાખલા તરીકે નામ આપી શકું P', અહીંયા નામ આપી શકું Q', અહીંયા નામ આપી શકું R', અને અહીંયા નામ આપી શકાય S'. ક્લિયર? પાક્કો? તો મેં પેલા આ લખી દીધા. હવેની નવી પરિસ્થિતિનું આખું છે ને વર્ણન કરીએ એટલે આને સમજીએ. હવે મિત્રો સાંભળો, પ્રવાહ તો આમ જ જાય છે. પ્રવાહ તો આવી રીતે જ જાય છે. જોજો બરાબર, પ્રવાહ તો આવી જ રીતે જાય છે. આ બાજુનો મારે બતાવો તો અહીંયા બતાવી દઉં છું અલગથી. આ બાજુનો પ્રવાહ જે આમ જતો હતો એનું અહીંયા બતાવી દઉં છું. આ તો અહીંયા ક્રોસ વાળા છે. હવે આવી રીતે જાય છે. હવે ધ્યાન આપો. હવે આને સમજીએ ફરીથી. આ બાજુની વાત કરો તો આ બાજુની પ્રવાહ કઈ દિશામાં જાય તો કે આ તરફ. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે તો કે અંદર તરફ. બરાબર સાંભળજો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, પ્રવાહની દિશામાં અંગૂઠો, એટલે કદાચ આમ થયા એટલે આમ જો ઉપર થોડું જતું હોય એવું બળ લાગે. બરાબર સમજો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે બળ ઉપર જતું હોય એવું જ લાગે. જો એનો મતલબ નવી પરિસ્થિતિમાં તે બળ તો ઉપર જ લાગે છે. જોજો બરાબર. આ ડોટ વાળા છે
નવી પરિસ્થિતિમાં બળ તો ઉપર જ લાગે છે. ઓકે, જેમ આ બાજુને ચેક કર્યા એમ નીચેની બાજુને ચેક કરો. નીચેની બાજુને ચેક કરો. પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર અંદર પ્રવાહ જાય આ બાજુ એટલે આ દિશામાં આંગળી એટલે જો એટલે એ નીચે જતા હોય એવું જ લાગે. એટલે નવી પરિસ્થિતિમાં તે બળ નીચે જ મળે છે. બળ નીચે જ મળે છે. ઓકે, હવે આને અને આને ચેક કરો. બંને જો એક રેખા પર જ છે, હજી એક રેખા પર જ છે. જો એનો મતલબ એક રેખા પર છે એટલે એક બળ ઉપર લાગે છે, એક બળ નીચે લાગે છે, બે બળ સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે, એક રેખા પર છે. એનો મતલબ ટોર્કની રચના થાય નહીં. એટલે હજી આની પર ટોર્ક લાગતું નથી. સમજાય છે? પણ હવે સાંભળજો. આ બાજુને ચેક કરો. P ડેશ A ડેશ ને અનુરૂપ હવે બરાબર સમજજો. જોજો, ધ્યાન આપજો. ચુંબકીય ક્ષેત્ર અંદર પ્રવાહ ઉપર એટલે બળ લાગ્યું આ બાજુ. સાંભળજો, આ બાજુ એટલે હું બતાવી તો માની લો કે આ બાજુ બળ લાગે છે. ડોટ વાળા કરું છું. ડોટ વાળો એ બીજી પરિસ્થિતિ છે. આ બાજુ આને ચેક કરો. R ડેશ Q ડેશ એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર પ્રવાહ નીચે એટલે બળ આ બાજુ એટલે આ બળ લાગે છે આ બાજુ. એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ છે, જોજો શું થાય. આ બાજુ હવે મારી વાત સાંભળો. બંને બળ કેવા છે તો કે સમાન મૂલ્યના. મૂલ્ય તો સમાન જ છે. આ બાજુ F જ છે, આ બાજુ F જ છે, કેમ કે બાજુની લંબાઈ સરખી છે. એટલે આ બાજુ પણ F જેટલું બળ લાગે છે. આ બાજુ ડોટ વાળી લાઈન જ જોજો મિત્રો. ડોટ વાળી લાઈન ને હવે ધ્યાનમાં રાખજો. ઓકે, એટલે આ બાજુ બળ લાગે છે ને આ બાજુ બળ લાગે છે. તો બંને બળ સમાન મૂલ્યના જ છે. જો પણ સાંભળો, એક રેખા પર નથી. એક રેખા પર નથી. જોજો, મેં ઓલરેડી ગૂંચળાને થોડુંક આમ ફેરવી નાખ્યું છે. અને ફેરવી નાખ્યા પછી બળ કેમ લાગે છે? આ ઉપર આ બાજુ લાગે છે, આ બાજુ પાછળની બાજુ ઉપર આમ લાગે છે. તો બંને બળ જો સમાંતર થાય છે, એક રેખા પર નથી. મિત્રો બરાબર સાંભળજો. જોજો, આમ છે, પેલા શરૂઆતની વાત કરી આ હતી. મેં હવે ગૂંચળાને થોડુંક ફેરવી નાખ્યું છે. તો આ જે બાજુ છે એની પર આ તરફ બળ લાગે છે, આ તરફ બળ લાગે છે. અને પાછળની જે બાજુ છે એની પર આ તરફ લાગે છે. જોજો, બરાબર સાંભળજો. જો આવી રીતે. હવે મારી પેનને જોવો અને માર્કરને જોવો, બંને એક રેખા પર છે? નથી, બંને વચ્ચે ગેપ છે. જુઓ તો ખરા, આવી રીતે છે. જો આવી રીતે એક રેખા પર નથી. એક રેખા પર કેવી રીતે કહેવાય? જોજો, હવે હું ગૂંચળાને પેલા સીધું કરી દઉં અને માર્કરને મૂકું અહીંયા, પેનને મૂકું અહીંયા, તો આને જો એક રેખા પર કહેવાય. જો એક રેખા પર કહેવાય. પણ હું ગૂંચળાને ફેરવી નાખું. સાંભળજો, ગૂંચળાને ફેરવું એટલે એક રેખા પર ન થાય. જોજો, હવે જો એક રેખા પર થાય નહીં. એનો મતલબ સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખા પર છે નહીં. અને વ્યવસ્થિત અહીંયા સમજવું હોય તો અહીંયા સમજાવી દઉં. આ ધ્યાન આપો. આ ગૂંચળું આમ હતું. હવે એક બાજુ જે છે, એક બાજુ આમ જે છે એની પર આમ લાગે છે, બીજી બાજુ થોડી પાછળ છે એની પર આમ લાગે છે. એટલે બંને બળ આવી રીતે લાગે છે. આમ વચ્ચે થોડો ગેપ થઈ જાય છે. બંને બળ આમ લાગે છે. તો બંને બળ સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખા પર નથી. અને એક રેખા પર નથી એનો મતલબ કે આ ગૂંચળું શું કરે મિત્રો? ભ્રમણ કરે. ગૂંચળું શું કરે? ભ્રમણ કરે. અને ભ્રમણ કરે તો એની અંદર ટોર્ક ઉદ્ભવે અને ટોર્કનું સમીકરણ આવે. આ સમજવાનું છે. ક્લિયર? ચાલો કરીએ. હવે ધ્યાન આપો. લખીએ અંદર બરાબર ધ્યાન આપજો. થીટા જેટલું ભ્રમણ આપતા P ડેશ Q ડેશ R ડેશ S ડેશ P ડેશ Q ડેશ અને R ડેશ S ડેશ પર લાગતા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ઉપરાંત એક રેખસ્થ હોવાથી તેના કારણે બળ કે ટોર્ક ઉદ્ભવતું નથી. બળ અને ટોર્કનું મૂલ્ય શૂન્ય છે. બળ કે ટોર્ક ઉદ્ભવતું નથી. આના કારણે કઈ નથી થતું.
પણ હવે ધ્યાન આપો, પરંતુ બાજુ P ડેશ A ડેશ S ડેશ અને Q ડેશ R ડેશ ને કારણે લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે, પરંતુ એક રેખસ્થ ન હોવાથી ટોર્કની રચના થાય છે. લખી દેજો. ટોર્ક ઉદ્ભવતું નથી. એ કઈ કિસ્સામાં? આના. હવે આ કિસ્સાની વાત કરીએ જે આપણે હમણાં સમજાવી. પરંતુ ચાલો આની વાત કરો તો P ડેશ S ડેશ P ડેશ S ડેશ અને આ બાજુની વાત કરો તો કે Q ડેશ R ડેશ Q ડેશ R ડેશ પર લાગતા બળો સમાન મૂલ્યના ઉપરાંત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ઉપરાંત એક રેખસ્થ ન હોવાથી ધ્યાનમાં રાખજો, ન હોવાથી ટોર્કની રચના થાય છે. પરિણામે ટોર્કની રચના થાય અને ગૂંચળું જો આવી રીતે ભ્રમણ કરવા લાગશે. આવી રીતે આવી રીતે સમજાય છે? આવી રીતે એક બળ લાગે છે આ તરફ, એક બળ લાગે છે આ તરફ, ફરીથી એક બળ લાગ્યું આ તરફ, એક બળ લાગ્યું એટલે ગૂંચળું હવે ભ્રમણ કરી શકે, કેમ કે એક રેખા પર છે નહીં. આ સમજવા માંગુ છું. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચાલો મિત્રો એકદમ ક્લિયર દેખાય છે. હવે હું આ ભાગ સાફ કરી નાખું છું. આનો આપણે કઈ કામ નથી. ચાલો બાકી બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. ફાઇનલી આપણને એવી ખબર પડી કે ગૂંચળા પર ટોર્ક લાગે છે અને ગૂંચળા પર જેવું ટોર્ક લાગે ગૂંચળા પર ટોર્કની રચના થાય છે. ટોર્ક લાગે એટલે ગૂંચળું ભ્રમણ કરે. એટલે હવેનો આપણે મુદ્દો લખશું જોજો. પરિણામે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં શું કરે છે તો કે ભ્રમણ કરે છે. આવી રીતે ચાલો લખીએ. લખીએ અંદર પરિણામે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. આ સમજાવો છો. ક્લિયર મિત્રો? હવે સાંભળો. હવે તમે અહીંયા એવું કહી દીધું કે ટોર્કની રચના થાય છે. અહીંયા કીધું જો તમે ટોર્કની રચના થાય છે. જો મિત્રો ટોર્કની રચના થાય છે તો ટોર્કનું સમીકરણ મેળવવું પડે. તો હવે આપણે મેળવીએ છીએ ટોર્કનું સમીકરણ. એ ટોર્કનું સમીકરણ મેળવવા માટે હું એક આકૃતિ, હવે એક આખી નવી આકૃતિ દોરું છું. એને બરાબર ધ્યાન આપજો. એકદમ મિત્રો ધ્યાનથી સમજો તો જ એ આકૃતિ સમજાશે. હું બરાબર સમજો. આ જે આકૃતિ છે એમાં આ બાજુ છે ને, આ બાજુ એ જોજો કઈ રીતે જોવાય ને એને જોવાનો પ્રયત્ન કરજો. આ જે PQ બાજુ છે, સાંભળો મિત્રો, આ PQ બાજુ કહેવાય. હું આપણે ઉપરથી જોઈએ તો આપણને સીધી લીટી જ દેખાય. હું આમ આવી રીતે ઉપરથી જો, આવી રીતે તમે ઉપરથી જોવો તો જો એ તમને સીધી લીટી જ દેખાય. આખું ગૂંચળું ન દેખાય. આમ તમે જોવો તો સીધી લીટી જ દેખાય ને. એટલે આ PQ છે એ મને સીધી લીટી દેખાય. તો હું એક કામ કરું, હવે હું આકૃતિ દોરીને જોજો કે આ મને PQ દેખાણા. આ મેં ઉપરથી જોયા, ઉપરથી હું જોઉં છું, આ ગૂંચળાને આવી રીતે ઉપરથી જોઉં છું એટલે મને જો PQ જ દેખાય. એટલે આ PQ એ મેં દોરી દીધા. ઓકે ચાલો મેં PQ નામ આપી દઉં છું અહીંયા PQ. હવે મારી વાત બરાબર સાંભળજો. પછી તમે આ ગૂંચળાને થોડાક આમ ભ્રમણ કરાવ્યા. આમ હતા એમાંથી આમ ભ્રમણ કરાવ્યા. ભ્રમણ કરાવીને પછી તમે જુઓ તો મિત્રો તમને આડી લીટી આમ દેખાય. સમજાય છે? આ ગૂંચળું આમ હતું એને તમે આમ ભ્રમણ કરાવ્યું તમે ઉપરથી જો તો આડી લીટી દેખાય. અહીંયાથી આમ કરું તો જો આડી લાઈન દેખાય. તો એ મિત્રો એ જે આડી લાઈન છે એને હું આવી રીતે બતાવી દઉં. જુઓ તો બરાબર બોલાવું થાય. બોલો આવી રીતે દેખાય. અને આ આડી લાઈન એટલે કઈ તો કે આ P ડેશ Q ડેશ, એટલે અહીંયા આપી દો P ડેશ નામ આપી દો, અહીંયા નામ આપી દો Q ડેશ. આ સમજાવવા માંગુ છું. હું આ લાઈન થોડીક વધારે લાંબી કરી દઉં એટલે વ્યવસ્થિત દેખાય. ચાલો અહીંયા Q હતા, અહીંયા થઈ ગયા Q ડેશ. આ સમજાવવા માંગુ છું. ક્લિયર છે? એટલે આ જ આકૃતિને તમે અહીંયા દોરી છે પણ ઉપરથી જો એટલે તમને PQ દેખાય અને આમ ત્રાંસા જો એટલે આ દેખાય.
હવે બીજી વસ્તુ જુઓ, આ ત્રાસી રેખા અને આ એ બંને વચ્ચે થીટા જેટલો ખૂણો છે, તો જો આ સીધી રેખા આ ત્રાસી, તો એ બંને વચ્ચેનો ખૂણો અહીંયા બતાવી દો થીટા. થીટા એટલે તમે અહીંયા બતાવી દીધો થીટા. હરેક વસ્તુ સાંભળજો. બીજી વસ્તુ, આ આખી લંબાઈ કેટલી છે? a. આખી લંબાઈ કેટલી છે? a. તો આટલી કેટલી થાય? a/2. આટલી કેટલી થાય? a/2. તો એઝ ઇટ ઇઝ આમાં સમજો, આખી કેટલી? a. તો આટલી કેટલી? a/2. આટલી કેટલી? a/2. એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીનું માપ છે એ છે a/2. કેમ કે આખા a તો અડધા a/2, એઝ ઇટ ઇઝ આખા a તો આટલા a/2 a/2. તો એનો મતલબ ઉપરનો ભાગ a/2, એઝ ઇટ ઇઝ આ રીતે આ ભાગ પણ કેટલો હતો કે a/2. બરાબર જોજો આવી રીતે. હવે નવી વસ્તુ સાંભળો, આ બાજુ ઉપર બળ, આ બાજુ જે હતી એની પર બળ કઈ લાગે છે? આમ લાગે છે. એટલે એ બળને બતાવું આ બાજુ, કેમ કે આ બળથી ટોર્કની રચના થાય છે ને, એટલે એ બળ જ બતાવીએ છીએ આપણે. એવી રીતે કયા બળને કારણે? આને કારણે ટોર્ક નથી થતા, એટલે એ બળને આમ લખો. એટલે આ બાજુથી એને આમ બતાવું, એટલે આમ આ કહેવા માંગુ છું. એટલે આ તમે એની પર લાગતા બળ બતાવી દીધા. હવે મારી વાત સાંભળો, આપણે શું લખવું છે? ટોર્ક. બળ લાગે છે, બળ લાગે છે, તો બંને બળને કારણે કોની રચના થઈ? ટોર્કની. તો મારે શું લખવું પડે? પરિણામી ટોર્ક. એટલે હું લખી જોજો, પરિણામે ગૂંચળા પર લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, લખી જોજો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. તો તમને એમ થાય સર બે ટોર્ક કેમ લખા? તો બે બળ છે, એક બળ આમ લાગે છે એના કારણે, એક બળ આમ લાગે છે એના કારણે, તો એટલે મેં બે લખા ટોર્ક. હવે ટોર્કનું સમીકરણ શું છે મિત્રો? પહેલી વાત તો ટોર્ક સદિશ રાશિ એટલે મેં સદિશ સ્વરૂપમાં લખ્યા છે. બીજી વસ્તુ, ટોર્કનું સમીકરણ શું છે? યાદ કરો તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. આવું સમીકરણ છે 11મા ધોરણનું સમીકરણ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. પણ મિત્રો આ R જે હોય એ લંબ અંતર હોય, લંબ અંતર. આને ધ્યાનમાં રાખો, કયું અંતર હોય? લંબ અંતર હોય. તો એનો મતલબ હું અહીંયા આગળ લંબ કરી દઉં તો ચાલે, આવી રીતે લંબ અંતર ગુણ્યા બળ, લંબ અંતર ક્રોસ બળ. ક્લિયર? તો આ અહીંયા લખું તો અહીંયા આવું લખાશે. ચાલો, ટોર્ક એમ નામ, આ ટોર્કને મારે શોધવા છે એટલે આ ટોર્કને મારે શોધવા છે એટલે ઉપર ટોર્ક એમ નામ, ટોર્ક 1 એટલે આવું લખાય, લંબ અંતર ઇન્ટુ R ક્રોસ ટોર્ક 1 એટલે F1, આવું કૌંસ પૂરો. R ક્રોસ F જ લખ્યા, જો R ક્રોસ F પ્લસ અહીંયા તે લખો લંબ અંતર પ્લસ F એટલે અહીંયા લખાય, અહીંયા F ની જગ્યાએ હવે અહીંયા આવશે F2 કેમ કે ટોર્ક 2 છે એટલે આવી રીતે. હકીકતમાં તો આમ સમજો ને તો F1 F2 લખવાની જરૂર જ નથી, કેમ કે બંને બળના મૂલ્ય સમાન છે. અહીંયા જેટલું લાગે છે એટલું જ આમ લાગે છે, એક રેખા પર નથી લાગતું પણ મૂલ્ય તો સરખા જ છે. તો અહીંયા લખી દઉં, અહીં F1 ઇઝ ઇક્વલ ટુ F2 જ છે, તો એની જગ્યાએ હું શું લખી દઉં? F જ લખી દઈશ. એની જગ્યાએ હું F જ લખું છું. F1 F2 ન લખતા શું લખીશ? F જ લખીશ, કેમ કે બધી જગ્યાએ જો આપણે F જ લખ્યા હતા. તો અહીંયા આવું લખાય, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, બહુ ઉતાવળ નહીં કરતા, આરામથી સમજી લો, ક્રોસ F પ્લસ લંબ R ક્રોસ F. બોલો આવું થાય. ક્લિયર? હવે આનું હું સાદુરૂપ આપું. મિત્રો આમ જોવા દો તો એક વખત, આ બે વખત, એટલે ટોટલ 2 વાર થઈ ગયા. આ એક વખત, આ 2 વખત, એટલે ટોટલ 2 વખત. તો તમે આને આવું લખી શકો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં લંબ અંતર પછી સદિશ R ક્રોસ સદિશ F. આ સમજાવું છું. ક્લિયર? હવે આનું સાદુરૂપ આપીએ. કઈ રીતે આપવું એને જોજો મિત્રો. આને શું કહેવાય? લંબ અંતર. આને શું કહેવાય? બળ. હવે આ બંને વસ્તુને આપણે આની અંદર જોવાની છે. કઈ રીતે જોઈએ છે ને બરાબર ધ્યાન આપજો. અને આ શું છે? થીટા. હવે મિત્રો બળ કઈ તરફ લાગે છે? અહીંયા જોજો, બળ આ તરફ લાગે છે. સાંભળજો, બળ આ તરફ લાગે છે. તો મિત્રો લંબ આ છે, જુઓ આ લંબ કહેવાય. કેમ કે જો અહીં આ રેખા અને અહીંયા રહ્યો લંબ, જો સમજાય છે? એટલે લંબ અંતર એટલે કયું અંતર? આ જે અંતર છે એને કહેવાય લંબ અંતર. એટલે અહીંયા R લંબ સંજ્ઞા આપી દો કે અમારી માટે આ જે અંતર છે એને જ કહેવાય લંબ અંતર. હવે સાંભળો, અહીંયા છે ખૂણો,
માની લો કે હું sin થીટા નું સમીકરણ લખું તો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થઈ જાય. જુઓ માની લો કે અહીંયા મેં O નામ આપી દીધું હોય O, તો આ એક પ્રકારનો કાટકોણ ત્રિકોણ બની જાય. કયો? અહીંયા દાખલા તરીકે O PQRS, તો અહીંયા RS T અહીંયા નામ આપી દઉં, અહીંયા T નામ આપી દઉં. હવે જો ત્રિકોણ O T Q ડેશ એ જો કાટકોણ ત્રિકોણ થઈ ગયો, એની અંદર લંબ અંતર આ થયું અને લંબ અંતર અહીંયા છેદ છે. અહીંયા ખૂણો બને છે, અહીંયા કોણ બને? તો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો લખી દો આકૃતિ પરથી sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે આ સામેની બાજુ એટલે r લંબ છેદમાં કર્ણ એટલે આ એટલે a/2 એટલે અહીં લખો a/2 પતી ગયું. r લંબની કિંમત મળી ગઈ તો r લંબ આને જવા દો આ બાજુ તો કે a/2 sin થીટા. ઇન શોર્ટ r લંબ છે એની જગ્યાએ શું મૂકી દો? a/2 sin થીટા મૂકી દો. a/2 sin થીટા અહીંયા ક્લિયર કરીએ. ચાલો ઓકે પૂરું કરીએ. તો હવે આખી જ કિંમત જ હું અહીંયા મૂકું છું, સમજાય છે? એટલે સદિશની કઈ કોઈ વાત નહીં આવે. એટલે ટોર્ક ઇઝ ઇક્વલ હું લંબ અંતર જ મૂકી દીધા એટલે આ 2 ના 2 બેઠા, r લંબની જગ્યાએ થઈ ગયા a/2 sin થીટા અને ઇન્ટુ કોણ f લાગતું બળ આવું કહેવા માંગુ છું. ક્લિયર? હવે બરાબર ધ્યાન આપો. ચાલો a/2 sin થીટા 2 બેઠા, આની કિંમત અહીં લખી a/2 sin થીટા, બળના બળ બેઠા. ચાલો હવે આગળ જઈએ. આ 2 કેન્સલ, તો અહીંયા આવી ગયા a into sin થીટા એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ a into sin થીટા into f. હવે આપણને એમ થાય સર f ની કિંમત શું? f ની કિંમત તો તમને ખબર જ છે, f ની કિંમત તો ખબર જ છે કઈ રીતે, પરંતુ લખી જોજો, પરંતુ f ઇઝ ઇક્વલ ટુ i l ક્રોસ b. આ તો તમને ખબર જ છે, સમજાય છે? એટલે i l ક્રોસ b. ચાલો આને પૂરું કરો તો કે f ઇઝ ઇક્વલ ટુ જોજો i l b sin થીટા, ક્રોસની નિશાની. હવે થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો કે l અને b વચ્ચેનો ખૂણો. કોની વચ્ચેનો? l અને b વચ્ચેનો. શરૂઆતની અંદર જો તો l કઈ તરફ હતા? આમ છે. b કઈ તરફ હતા? અંદર છે. તો l અને b વચ્ચેનો ખૂણો કેટલો થયો? તો 90. બળ જે લાગે છે એટલે અહીં થીટાની કિંમત કેટલી હોય? તો કે 90. તો બળ કેટલું લાગે? તો કે i l b. પરંતુ પ્રારંભમાં થીટા બરાબર કેટલા? તો કે 90. એટલે થીટાની જગ્યાએ કેટલા મૂકીશ? 90. તો sin 90 ની કિંમત બોલો જલ્દી. sin 90 ની કિંમત 1. તો f બરાબર i l b. તો આપણને f નો જવાબ આવો મળ્યો. હવે આને સાફ કરી નાખવાની જરૂર નથી. ચાલો એટલે f નો જવાબ શું આવે? તેથી f ઇઝ ઇક્વલ ટુ i l b. તો જો f ની કિંમત મળી ગઈ i l b, એને ઉચકીને મૂકી દો આની અંદર. આ f ની કિંમત ઉચકીને મૂકી દો આની અંદર. તો આને આપી દો સમીકરણ નંબર 1. આને આપી દો સમીકરણ નંબર 1. ચાલો આને ઉચકીને આની અંદર નાખો તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આ a બેઠા sin થીટા બેઠા, f ની જગ્યાએ લખી દો i l b. આવું કહેવા માંગુ છું. ક્લિયર? ચાલો હવે આ આખો પદને અહીંયા વ્યવસ્થિત કરીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. એક નાની અમથી વસ્તુ સમજાવું. જોજો એમ તો છે એમ સિમ્પલ જ છે. i l એટલે લંબાઈ. મિત્રો લંબાઈ તરીકે આપણે બાજુની લંબાઈ લેવી પડે ને. બાજુની લંબાઈ એટલે a. એટલે હકીકતમાં અહીંયા l ન લખાય, અહીંયા શું લખવા પડે? a. આને ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા લખવા પડે a, કેમ કે આપણે લંબાઈ એટલે a લીધી છે એટલે અહીંયા લખવા પડશે a. એટલે અહીંયા પણ લખવા પડે a. હવે બરાબર ધ્યાન આપજો. આનું સાદુરૂપ આપો જોજો. આ i પહેલા લખ નાખું. a into a એટલે a સ્ક્વેર થઈ ગયા. આ b અહીંયા લખી નાખું અને આ sin થીટા પાછળ લખી દઉં. બોલો આવું થાય? sin થીટા b ને અહીંયા લઈ લીધા, i આગળ, a into a સ્ક્વેર, b ને લખા અને sin થીટા ને છેલ્લા લખા. હવે થોડુંક ધ્યાન આપજો, બરાબર સાંભળજો મિત્રો. i એટલે પ્રવાહ, a સ્ક્વેર એટલે શું કહેવાય? a સ્ક્વેર એટલે શું કહેવાય? ક્ષેત્રફળ.
ગૂંચળું લંબચોરસ છે તો લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો a into a એટલે a સ્ક્વેર, એટલે આને તો ક્ષેત્રફળ કહેવાય, ક્ષેત્રફળને તો a વડે દર્શાવાય. તો હકીકતમાં a સ્ક્વેર ની જગ્યાએ લખાય a, પરંતુ a સ્ક્વેર એટલે અહીં લખું, વ્યવસ્થિત લખી દઉં ચાલો, પરંતુ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગૂંચળાનું ક્ષેત્રફળ બરાબર a, એટલે આ a સ્ક્વેર ની જગ્યાએ લખી દઉં આ a, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I a b sin થીટા. આ સમજાવું છું, નવું સમજો મિત્રો. આને કંઈક કહેવાય I into a મેગ્નેટિક મોમેન્ટ. I into a ને તો શું કહેવાય? મેગ્નેટિક મોમેન્ટ. પરંતુ I into a is equal to મેગ્નેટિક મોમેન્ટ. તો I એની જગ્યાએ લખી દો મેગ્નેટિક મોમેન્ટ એટલે કેપિટલ M, એટલે કેપિટલ M અહીંયા લખશો એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M B sin થીટા. હવે સાંભળો, M આવ્યા, B આવ્યા, sin થીટા, એનો મતલબ તમારો જવાબ આવ્યો કે એની પર લાગતું ટોર્ક કેટલું હોય, તો કે MB sin થીટા. આ ગૂંચળા ઉપર જે કાંઈ પણ ટોર્ક લાગે છે એનું સૂત્ર તો કે MB sin થીટા. હવે મારી વાત સાંભળજો, મનની અંદર તરસમાં જ આવે કે આ સર આ થીટા કોની વચ્ચેનો? હવે સાંભળજો થીટા કઈ રીતે છે. થીટા કોની વચ્ચેનો? તો કે M અને B વચ્ચેનો, કેમ કે અહીંયા M છે અને અહીંયા B છે. તો સાંભળો, આમાં M નો ક્યાં છે દિશા અને B ની દિશા ક્યાં છે અને એની વચ્ચેનો ખૂણો કેવી રીતે? મિત્રો પ્રારંભની કન્ડિશન વિચારજો, એકદમ પ્રારંભની. શરૂઆતમાં ગૂંચળું આમ હતું, સાંભળજો બરાબર, આમ હતું. પ્રવાહ કઈ બાજુ જાય છે? જો આવી રીતે ફરે છે એટલે પ્રવાહ આમ ફરે છે, તો પ્રવાહની દિશામાં આંગળી, તો અંગૂઠો ગયો અંદર, એનો મતલબ ક્ષેત્રફળ સદિશ થયો અંદર. પ્રારંભની કન્ડિશનની વાત કરું છું, પ્રારંભમાં. ઓકે, એટલે M ની દિશા થયા. B ની દિશા સાંભળજો, B ની દિશા એટલે B પણ ક્યાં છે? અંદર. સાંભળજો, B પણ અંદર. શરૂઆતની અંદર M અંદર, B અંદર, sin 0 કિંમત 0, એનો મતલબ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0, એનો મતલબ શરૂઆતમાં ગૂંચળું નહોતું ફર્યું. સમજો, એટલે જ ગૂંચળું નથી ફર્યું, કેમ કે એની પર લાગતું ટોર્ક 0 આવ્યું. જો અહીંયાથી સાબિત થયું. પ્રારંભની અંદર ગૂંચળું આમ હતું, પ્રવાહ આમ જતો હતો, M અંદર ગયા, B ક્રોસ કરેલા ઓલરેડી અંદર છે, બંને એક દિશામાં, sin 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0, એટલે ટોર્કની કિંમત 0, એટલે શરૂઆતમાં ગૂંચળું સ્થિર હતું. ક્લિયર? હવે બીજી વાત સાંભળો. હવે ગૂંચળાને તમે ભ્રમણ આપ્યું તો હવે સમજો કે હવે કઈ રીતે બદલાય છે. જોજો, બરાબર સાંભળવાનો પ્રયત્ન કરજો. આ ગૂંચળું આવી રીતે છે, મેગ્નેટિક મોમેન્ટ તમે આવી રીતે જોશો જમણા હાથથી, તો મેગ્નેટિક મોમેન્ટ ક્યાં મળી? અંદર. એટલે મિત્રો તમારી માટે આમ અંદર કહેવાય. જો તમને ત્યાંથી ન દેખાય એટલે હું આવી રીતે બતાવું, હકીકતમાં અંદર એટલે આમ કહેવાય. એટલે મેગ્નેટિક મોમેન્ટ આવી રીતે થઈ, અંદર થઈ આમ. સાંભળજો, મેગ્નેટિક મોમેન્ટ અંદર. તમે ગૂંચળાને ભ્રમણ આપ્યું, એટલે ગૂંચળું આમ હતું, તમે એને ભ્રમણ આપ્યું, તો એનો મતલબ કહેવાય કે મેગ્નેટિક મોમેન્ટ આમ ફરી. જો આપણી વાત શું થઈ હતી કે મેગ્નેટિક મોમેન્ટ અને ક્ષેત્રફળ બંને એક જ દિશામાં લેવાના A. તો જો આ મેગ્નેટિક મોમેન્ટ અંદર જાય છે એટલે આ ગૂંચળું આમ હતું, આ ગૂંચળું જે છે એ આમ છે, પણ તમે મને જોઈ ન શકો, પણ એક વસ્તુ અહીં સમજી લો કે ચાલો આમ છે, બરાબર છે. હવે તમે ગૂંચળાને ફેરવો એનો મતલબ મેગ્નેટિક મોમેન્ટ ફરે જ છે. જો ક્લિયર? તો એવી રીતે અત્યારે આવી રીતે મેં ગૂંચળાને ફેરવું હતું, ગૂંચળાને આપણે કેમ ફેરવું? આમ. તો હવે જોજો, હું એવી રીતે એમ ફેરવું તો જો આમ ફરી ગયા. ક્લિયર? હવે સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર. અને મેગ્નેટિક મોમેન્ટ આમ ગયા ત્રાંસા, એટલે ડિઝાઇન બની આવી. જો ચુંબકીય ક્ષેત્ર અંદર એટલે યા, અને મેગ્નેટિક મોમેન્ટ ગૂંચળું આમ ફરી ગયો એટલે મેગ્નેટિક મોમેન્ટ ગઈ આમ, એટલે એની વચ્ચેનો ખૂણો એટલે થીટા જે છે યા. જો અહીંયા થીટા દેખાય, ઈ થીટા એટલે યા. ક્લિયર? સમજાય છે? આ બરાબર સમજાવવું જોઈએ. ક્લિયર? જ્યાં થીટા A M અને B વચ્ચેનો ખૂણો છે. મિત્રો બહુ અગત્યની વાત છે આ. ઓકે, હવે સાંભળો મિત્રો, sin થીટા કાઢો એટલે અહીંયા ક્રોસ લાગી જાય, તો સૂત્ર શું બને? તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B. તમે આવું પણ લખી શકો, એટલે ટોર્કને ક્રોસના સ્વરૂપમાં લખો તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B.
અને ક્રોસનું નિશાન કાઢ્યું એટલે sin થીટા. ક્લિયર છે એકદમ? તો આથી બરાબર ધ્યાનમાં રાખજો કે ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ તો શું આવશે? તો કે mb sin થીટા. m ની કિંમત લખવી હોય તો ia, m ની કિંમત લખવી હોય તો ia. આને ધ્યાનમાં રાખવાના. અને એક વસ્તુ કહી દઉં, માની લો કે આ ગૂંચળાની અંદર ઘણા બધા આંટા હોય તો પછી આ m ની આગળ અહીંયા n લગાડી દેવો પડે. સમજાય છે? ia બેઠા લખી દીધા અને આમ તો આમ છે ને અહીંયા n ન લખાય. સાંભળજો, ઘણા બધા આંટા છે તો n મારે અહીંયા લખવો પડે, અહીંયા. અને પછી m એટલે અહીંયા આ આખા m થઈએ ને આપણે m બરાબર nia કીધા હતા હમણે, n આંટા હોય તો આ nia અહીંયા લખી દો એટલે m ની કિંમત શું થાય? nia. જો આંટા હોય તો, આંટા ન હોય તો શું કહેવાય? ia. કે આપણને ખબર જ છે પણ વાંધો નહીં, પણ હું યાદ કરાવ્યું ખાલી. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો. ઓકે, એક મિનિટ પેજ પેલા લખી નાખીએ. જે ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ છે. ક્લિયર? ચાલો હવે કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? તમને ખબર છે જ્યારે આવી ક્રોસની નિશાનીઓ વચ્ચે થીટા હોય ત્યારે આપણે એના કેસ કરીએ છીએ, કેસ 1, કેસ 2, કેસ 3 જે કાંઈ આવતા હોય. જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે, આપણો પૂરો થઈ ગયો છે, પણ MCQ માટેનો ભાગ જોઈએ. ઠીક છે? ચાલો આકૃતિ ભલે એમ રહી, ખાલી આપણે જવાબ પૂરો થઈ ગયો છે, ખાલી આના કેસ સમજીએ છીએ. ચાલો ઓકે લઈએ, બરાબર ધ્યાન આપો મિત્રો. આજે આપણે આ ટોર્કને અનુરૂપ આખી થિયરી ભણ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આની ઉપરના જેટલા પણ દાખલા છે એ બધા દાખલા પૂરા કરશું. બરાબર ધ્યાન આપજો, હું જે બોલું છું આ લેક્ચરની અંદર આપણે ખાલી થિયરી ભણ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આની ઉપરના બધા આપણે દાખલા પૂરા કરશું. પહેલા આટલું સમજી લે આની વાત. ચાલો આની વાત કરવી છે તો સૌથી પહેલા એમ કહી દઉં, કેસ નંબર 1 લઈ લો. કેસ 1 લઈ લો. ચાલો કેસ 1, જ્યારે માની લો કે સદિશ m સમાંતર સદિશ b હોય, એટલે કે એનો મતલબ m અને b કેવી દિશામાં હોય? એક જ દિશામાં હોય. એટલે એનો મતલબ થીટાની કિંમત 0. અહીંયા થીટાની કિંમત 0 મૂકો તો અહીંયા સમીકરણ 1 ની અંદર થીટાની કિંમત 0, sin 0 ની કિંમત 0. એટલે એને લખી દેજો torque is equal to n i a b sin થીટા. થીટાની કિંમત 0, sin 0 0 0 કાંઈ પણ 0, એનો મતલબ 0. ક્લિયર? એનો મતલબ કે ગૂંચળું કેવી અવસ્થામાં કહેવાય? સંતુલન અવસ્થામાં. ટોર્ક નથી લાગતું જો, એટલે ભ્રમણ કરે નહીં તો આને કહેવાય ગૂંચળું. શબ્દ લખી જોજો, સ્થાયી સંતુલનમાં છે તેમ કહી શકાય. મિત્રો સ્થાયી અસ્થાયીનો મતલબ કદાચ તમને યાદ હોય તો આગળના પહેલા ચેપ્ટરની અંદર તમને સ્થાયી એટલે કોઈ પણ પદાર્થ હોય એને તમે ભ્રમણ કરાવો અને પોતાની સ્થિતિમાં પાછો આવી જાય તો એને કહેવાય સ્થાયી સંતુલન. અને અસ્થાયી એટલે ભ્રમણ કરાવો અને પોતાની જગ્યાએ પાછો ન આવે તો એને કહેવાય અસ્થાયી. અત્યારની પરિસ્થિતિમાં ટોર્કની કિંમત કેટલી આવી? 0. એનો મતલબ શું થાય? સાંભળજો બરાબર, અહીંયા આપણે સમજીએ. આ ગૂંચળું, મારી વાત બરાબર સાંભળજો. ગૂંચળું એને એવું કીધું કે થોડું ભ્રમણ કરાવો એટલે આટલું ભ્રમણ કરાવ્યું અને હું છોડી દઉં તો પાછો એની જગ્યાએ આવી જાય. આમ ભ્રમણ કરાવવું અને પાછો એની જગ્યા પર જેમ હતો એમ આવી જાય એને કહેવાય સ્થાયી સંતુલન. એટલે આ ટોર્ક બરાબર 0 એટલે કઈ અવસ્થા છે? તો કે સ્થાયી સંતુલન. ઓકે, હવે બીજો નંબર કેસ લઉં, કેસ 2. માની લો કે જ્યારે સદિશ m અને સદિશ b પ્રતિ સમાંતર હોય. શબ્દ જોજો, પ્રતિ સમાંતર. એનો મતલબ એવો છે કે માની લો કે m અંદર છે તો b ક્યાં હોય? બહાર હોય. m માની લો કે અંદર હોય તો b ક્યાં હોય? બહાર હોય. આવી પરિસ્થિતિ હોય તો એનો મતલબ થીટા બરાબર કેટલા? તો કે 180 વિરુદ્ધ દિશામાં. ચાલો અહીંયા 180 મૂકો તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ n i a b sin 180. મિત્રો sin 180 ની કિંમત પણ કેટલી? 0. તો એનો મતલબ ટોર્કની કિંમત કેટલી આવી? 0. પણ સમજજો, થીટા બરાબર જ્યારે 180 મૂક્યા ને ત્યારે 0 આવ્યા છે તો એને કહેવાય અસ્થાયી સંતુલન. આ દરમિયાન ગૂંચળું અસ્થાયી સંતુલનમાં
માં છે તેમ કહેવાય. અસ્થાયી સંતુલન એટલે હવે સાંભળજો બરાબર, મારી વાત એકદમ શાંતિથી સમજજો. માની લો ગૂંચળું આમ હતું, શરૂઆતમાં આમ છે, ઈ પરિસ્થિતિની અંદર માની લો કે એમ પણ અંદર છે અને બી પણ અંદર છે. શબ્દ સમજજો, એમ પણ અંદર છે અને બી પણ અંદર છે. હું ગૂંચળાને ભ્રમણ કરાવું છું 180 ડિગ્રી, એટલે જેમ હોય એની કરતા આખો ગોળ ફેરવવાનો. ફેરવી નાખ્યા. એનો મતલબ એવો થયો કે બી અંદર જ રહી ગયા અને એમ આવી ગયા બહાર. માની લો કે હું એમ કહી દઉં કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે, મેગ્નેટિક મોમેન્ટ અંદર છે, એટલે આ મેગ્નેટિક મોમેન્ટ છે. ચુંબકીય ક્ષેત્ર માની લો અંદર જ છે, મેગ્નેટિક મોમેન્ટ અંદર છે, એટલે હું આમ રાખી દઈશ, એટલે તમને હવે માર્કર નથી દેખાતી, એટલે મેં આમ રાખી દીધી. પણ હું ગૂંચળાને ફેરવું કેટલા ડિગ્રી? 180 ફેરવું એટલે જો તમને માર્કર દેખાય. એનો મતલબ એવો થયો કે પરિસ્થિતિ થઈ આવી, એટલે ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ રહ્યું, મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ બહાર, તો ખૂણો કેટલાનો બન્યો? 180 નો. આ પરિસ્થિતિની અંદર ટોર્ક તો 0 જ આવે. પણ હવે શું થાય? નહીં સાંભળજો. પણ જો હવે તમે એને થોડુંક આમ ભ્રમણ આપો, તો શું થાય? ઈ પાછું નહીં આવે, પણ થોડુંક આમ ભ્રમણ આપો, એ આખું ફરી જાય. ફરીથી તમે એક વખત આખો આંટો આમ ગોળ ફરી ગયા, પછી જો થોડુંક ભ્રમણ આપો તો એ પાછા નહીં આવે, આખા ગોળ ફરી જશે. તો એને કહેવાય અસ્થાયી સંતુલન. ક્લિયર? અને છેલ્લો કિસ્સો લઈએ, બરાબર ધ્યાન આપજો. ઇન શોર્ટ, અસ્થાયી સંતુલન એટલે પ્રારંભિક સ્થિતિમાં ન આવે, સ્થાયી સંતુલન એટલે પ્રારંભિક સ્થિતિમાં આવી જાય. ઓકે, છેલ્લો મુદ્દો લખીએ. કેસ 3 કે સદિશ એમ લંબ સદિશ બી, સદિશ એમ લંબ સદિશ બી એટલે થીટાની કિંમત કેટલી? તો કે 90. તો કે સૂત્ર શું બને? તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી sin 90. sin 90 ની કિંમત 1, એટલે કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી. તો આને કહેવાય મહત્તમ ટોર્ક. કેવું કહેવાય? મહત્તમ ટોર્ક. મિત્રો, ટોર્ક લાગે એનો મતલબ ગૂંચળું ભ્રમણ કરે. આમાં ગૂંચળું ભ્રમણ ન કરે, આમાં પણ ન કરે. આની અંદર જો તમે એની મૂળ સ્થિતિમાંથી થોડુંક હલાવો તો એ પાછું આવી જાય. આની અંદર તેની મૂળ સ્થિતિમાં તમે 180 ફેરવી નાખો અને પછી હલાવો તો પાછા આવે નહીં, ગોળ ફરી જાય. આ સમજાવવાનું છે. ફાઇનલી ટોર્કનો બધો ભાગ પૂરો. તમને સમીકરણ સમજાવવું જોઈએ, સમીકરણમાં ક્રોસ પ્રોડક્ટ છે એ સમજાવવું જોઈએ. થીટા કોની વચ્ચેનો? તો કે એમ અને બી વચ્ચેનો. એક વસ્તુ મગજની અંદર હજી યાદ કરાવી દઉં, એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ. થોડી વાર પહેલા લેક્ચર ચાલુ કર્યો ત્યારે કીધું હતું કે મેગ્નેટિક મોમેન્ટ માની લો કે અંદરની દિશામાં, તો ક્ષેત્રફળ સદિશ પણ અંદરની દિશામાં. એટલે કોઈક વખત હું એમ કહું ક્ષેત્રફળ સદિશ ક્યાં છે, હું એમ કહું કે અંદર, તો તમારે એવું જ સમજી લેવાનું કે મેગ્નેટિક મોમેન્ટ પણ ક્યાં કહેવાય? અંદર. ક્લિયર? ચાલો, ઓકે. આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો. મિત્રો, લેક્ચરની જે થિયરી છે બરાબર સમજજો, આકૃતિને બરાબર સમજજો.